આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માસ, ભૂલકા મેળો તેમજ માતા યશોદા એવોર્ડનો જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પૌષ્ટિક વાનગીઓ છે એમની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. બાળકોને કેટલી સારી સમજ અને પોષણયુક્ત આહાર બધું આપવામાં આવી રહ્યું છે એ તમામનો સમન્વય થઈ અને આજે જે કૃતિઓ રજૂ થઈ છે એના દ્વારા એ જાણી શકાય છે કે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એટલે તમામ બહેનોને, તમામ બાળકોને, એમના માતા પિતાઓને, પીઓ ICDSને તેમજ તમામ જેમણે પણ આમાં ભાગ લીધો છે તેમનો આભાર માનું છું. નવરાત્રિના માહોલમાં જે કાર્યકર્તાઓ છે, બાળકો છે, રંગબેરંગી કપડાઓ પહેરીને આવ્યા છે એટલે એકદમ વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત બનાવી દીધું છે. તો એ માટે એ તમામનો પણ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર. દેશભક્તિ, નવરાત્રિની થીમ પર, મોબાઈલની થીમ પર અને આજના સમયમાં જે વસ્તુઓ આપણે બાળકોને સમજાવવી જોઈએ એ બાળકો આપણને સમજાવી રહ્યા છે એટલે એ પણ એક જ મતલબ ખૂબ જ સારી વાત છે અને ડેફિનેટલી અત્યારે અહીંયા જેટલા બેઠા છે બધાને પોતાનું બાળપણ યાદ આવી જ ગયું હશે. બાળકો નાની વયમાં પણ આટલી સરસ કૃતિ રજૂ કરી શકતા હોય અને આ સ્ટેજ પર એક કરવું એ ખૂબ જ ગર્વની વાત છે કે એમના જે ટીચરો છે, કાર્યકર્તા બહેનો છે, એમને કેટલી સરસ રીતે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હશે ત્યારે આ બાળકો આજે આપણી સમક્ષ આટલા ઉત્સાહથી અને ગર્વથી આટલી કૃતિઓ રજૂ કરી રહ્યા છે.